હું ઉઠીને બહાર આવીને ત્યાં મમ્મી કે ઘરે મહેમાન આવવાના છે. કોણ મહેમાન આવવાનું છે? બધી રસોઈ જો બનીને રેડી થઈ ગઈ છે. બકડિયામાંથી ને બાયણે નીકળી જાય મસ્ત દડા જેવી પૂરી થાય છે. વાહ, આ કઈ આઈટમ છે નસ? અને તમને પણ જોતા હોય ને તો નીચે લિંક લખેલી છે, લિંક બાયોમાં છે, ત્યાંથી લઈ લેજો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 8:30 જેવો ટાઈમ વાગી ગયો છે. અને આજે તો છે ને ઉઠવામાં પણ થોડુંક મોડું થઈ ગયું છે. અને હું ઉઠીને બહાર આવીને ત્યાં મમ્મી કે ઘરે મહેમાન આવવાના છે, તો રસોઈ બનાવવાની છે. કોણ મહેમાન આવવાનું છે? મારી ભત્રીજી આવે. હા, મમ્મીની ભત્રીજી અહીંયા આવી છે ગામમાં, તો એનો કોલ આવ્યો તો કે અમે ઘરે આવશું અને જમશું. આજે મહેમાન આવવાના છે ને મોડું એ થઈ ગયું છે, એટલે ફટાફટ આપણે રસોઈ બનાવવાની છે. અને મહેમાન આવતા હોય એટલે મહેમાન ગતિ તો કરવી જ પડે આપણે. પડે ને, ઈ તો નતું કીધું પણ મેં હમ કીધું તું જમવાનું છે કે તો કે કઈ નક્કી ને હું કહું તો સા પાણી પીને વહી જવાનું છે કે તો પછી પાછો કોલ આવ્યો કે તો બનાવી રહ્યો. હા, પરસોત્તમ મહિનો ચાલુ છે અને છોકરીઓ આવે ને જમવાનું આપણે આમે 1-2 દિવસમાં છોકરીઓને જમવાનું કરવાનું છે, બાકી પરસોત્તમ મહિનો પૂરો થઈ જાય. એટલે વગર કીધે આપણે આવી ગયું જમવાનું. હા, હવે કેરી તો આપણે પાકી જ ગઈ છે ધાબામાં, તો રસપુરી બનાવી નાખીએ સરસ. જો એક બાજુ છે ને અહીંયા મસ્ત બટેકાનું શાક વઘાર નાખ્યું છે આપણે, થોડાક વટાણા પડ્યા હતા ને તો એ નાખી દીધા છે. અને આ બાજુ છે ને આપણે ચટણી ઉકળવા માટે મૂકી દીધી છે, મસ્ત આવી ચટણી બની જશે. અને મમ્મી ગયા છે શાકવાળા ભાઈને, અહીંયા બધું શાકભાજી અત્યારે મસ્ત તાજું શાકભાજી આવ્યું હશે, સવારનું છે એટલે લઈને આવ્યા જ હોય. તો મમ્મી શાકભાજીને બધું લેવા ગયા છે, જે ઘટે છે એ બધી વસ્તુ. તો ચાલો હવે છે ને સીધો પૂરીનો લોટ બાંધી લઉં ને પછી રસ કાઢી લઉં. ચાલો, તો ઓલમોસ્ટ બધી રસોઈ જો બનીને રેડી થઈ ગઈ છે. અહીંયા મસ્ત બટેકાનું શાક બની ગયું છે, અહીંયા ચટણી બની ગઈ છે, સલાડ કાપી નાખી દીધું છે, અને મસ્ત જો આપણો રસ પણ રેડી થઈ ગયો છે એકદમ મસ્ત. હવે આપણે આને મૂકી દઈએ ફ્રીજમાં. મહેમાન આવે એટલે ઠંડુ ઠંડુ મજા આવે રસ પૂરી ખાવાની. હજી તો ઘડીમાં ખાલી 10 જ વાગ્યા છે. અને મમ્મીએ બહાર ચૂલા ઉપર પૂરી બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે, પછી ભજીયા તો આપણે ગરમા ગરમ બનાવશું. એટલે મસ્ત રસોઈ ડન. તો અહીંયા છે ને ચૂલા પાસે બેસીને મમ્મીએ પૂરી બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને પૂરી જોઈ લો આપણે, બકડિયામાંથી ને બાયણે નીકળી જાય મસ્ત દડા જેવી પૂરી થાય છે. મોઢામાં પાણી આવતું હોય છે બધાને જોઈને, એકદમ દડાઓ રસ અને પૂરી બાકી જોરદાર. અને આમે વરસાદનો અંધાર થઈ ગયો છે, બે છાંટા આવી જાય તો મજા આવી જાય રસપુરી ખાવાની, ગરમી ઓછી થઈ જાય અને મજા આવે ગરમા ગરમ. ચાલો, તો હજી તો હું વરસાદનું નામ લીધું ને તાજ મારું માની લીધું મેઘરાજાએ. જો ઝીણા ઝીણા છાંટાઈ ખરવા માંડ્યા. દિત્યા, હું બોલી તા વરસાદે આવવા માંડ્યો. જો હાલો, ગરમીનો ઉકળાટ એટલો છે ને એટલે વરસાદ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. શિયાળામાં ગરમી થાય ને ઉનાળામાં વરસાદ આવ્યો ને ચોમાસામાં ગરમી થાય. ચોમાસું આવી ગયું બેન હવે. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે હવે. ચોમાસું હજી થોડાક દિવસો બાકી છે ચોમાસાનું. 15 જૂને ચોમાસું બેસે. પણ ઉકળાટ ને ગરમી એટલી છે ને એટલે વરસાદના છાંટા ખરે છે. ચાલો, તો જો મહેમાને આવી ગયા છે, ચા પાણી પીવડાવી દીધા છે ને મહેમાન બાજુમાં બેસવા ગયા છે. ને આપણે કરી દીધું છે અહીંયા ચૂલા ઉપર બકડિયામાં તેલ મૂકીને ભજીયા બનાવવાનું ચાલુ. કે અત્યારે જેવો ટાઈમ વાગ્યો છે, જમવાનો ટાઈમ નથી થયો, પણ આ મહેમાન ભૂખ્યા થયા હોય ને તો વહેલા જમાડી દઈએ તો વહેલા નવરા થઈ જાય આપણે. તો અત્યારે કેળાના ભજીયા બને છે, પછી પટ્ટી ભજીયા બનાવવાના છે, મરચાના, અને પછી ગોટા બનાવવાના છે. અને દિત્યાબેન છે ને ગોટા ખાવા માટે કેટલા ઉતાવળા થાય છે કા દિત્યા? મારો પેલા વિડિયો બનાવી લઈએ પછી ગોટા ખાઈ લો, મસ્તીના મારા ફેવરેટ. જો અહીંયા છે ને મસ્ત આપણે ગોટા બનાવવાની શરૂઆત કરી દીધી છે. મને બહુ ભૂખ લાગી ત્યાં ખાવા માંગી ગઈ. દિત્યાને બહુ ભૂખ લાગી ગઈ છે. અને અહીંયા જો મરચાના અને કેળાના બની ગયા છે. આ બધા છે ને હા, આ બધાને જમવા બેસાડી દઈએ ગરમા ગરમ. ચાલો, તો અત્યારે વાગી ગયા છે 2:30. અને આપણે જો મહેમાન આવ્યા હતા તો એ લોકો તો જમીને પાછા જતા રહ્યા છે, કેમ કે લેટ થતું હતું ને અમે પછી અમારું ઘરનું કામ બાકી હતું એ કર્યું. નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. અને દિત્યાબેનને છે ને આજે રજા છે, અને તો રજા છે તો એને ઊંઘ નથી આવતી. સવારે વહેલી ઉઠી તોય કેમ ઊંઘ નથી આવતી તને? એમાં એવું છે કે તમને રોજ જે કહું ને કે હું સવારે મોડી વાંગણવાડી જતી હોય તો ઉઠાડવી પડે, રવિવારે ઓટોમેટિક ઉઠી જાય, ઉઠાડવી ન પડે કા. અને અત્યારે છે ને દિત્યાબેન ક્યારની મારી પાછળ પડી છે, મને ગુલ્ફી દે. કાલે એના પપ્પાએ છે ને મસ્ત ગુલ્ફી બનાવીને રાખી હતી ફ્રીઝરમાં, એને ખબર હતી એટલે એને સવારથી જ ખાવી હતી. પણ મહેમાન હતા એટલે બહુ કંઈ મેળ આવ્યો નહીં દિત્યાબેનનો. ને અત્યારે જો ક્યારની પાછળ પડી છે, હવે આપણે એને છે ને આમાંથી ગુલ્ફી કાઢી
ને આપી દઈએ એટલે એના મનનું સમાધાન થઈ જાય. જો દિત્યાબેનને ગુલ્ફી આપી દીધી ની બહાર જઈને ગુલ્ફી ખાય છે અને પછી એક બધા પાછા રસોડામાં આવવા માંડ્યા છે. હું તો ચેક કરો તે કીધું કોણે બનાવ્યું એ બધું. હા કહી દીધું. પ્રોપર નામ લીધું ને મારું આખું નામ. અરે આખું નામ એમ નથી કીધું ને કે મેં આમ કર્યું અમે આમ ના ના કર્યું. ના અમે મેં કાંઈ નથી કર્યું. તો મેં દૂધ ઉકાળવાય લઈ ગયું હતું બધું મેં એમાં મિક્સ કરી દીધું હતું ખબર છે ને. તમે શું કર્યું ખાલી કાજુ બદામ ખાલી અમે કર્યું એ ખાલી અહીંયા દૂધ ઉકાળ્યું ને એ બસ એમાં બધું આવી ગયું. વાહ કઈ આઈટમ છે નર્સ? મખાના મસ્તી આનું નામ રાખ્યું છે મેં. મખાના એડ કર્યું છે એટલે મખાના મસ્તી નામ ઓલી વખતે નરેશને મખાના નાખવા હતા ને તો આ વખતે ઈ મખાના લઈ આવ્યા. ઓલી વખતે મેળ નો આવ્યો એટલે કે સ્પેશિયલી હતાડીને રાખ્યા હતા કે કોઈ ખાઈ ન જાય. એ બધું છે પણ મેં જ બનાવ્યું છે. આ તમે બધા એમ ન કહેતા કે તડકા આમ ને તેમ ના હા, બનાવ્યું મેં જ બધું એટલે નરેશે ખાલી બનાવ્યું છે. જરાક તમારે એક કોઈને ઓર્ડર ઓર્ડર કરવો આપવો હોય હોય તો તમે નરેશને આપી શકો છો. જો કે મહેમાન આવતા હોય કોઈ તો ઈ જાજુ પણ બનાવી આપશે મખાના મસ્તી. જે નામ પહેલી જ વાર તમે સાંભળ્યું હશે. અને અત્યારે નરેશ જાય છે પાર્લરમાં. આ એનો પાર્લરનો યુનિફોર્મ છે એટલે કોઈ કોમેન્ટ ન કરતા. આની પેલા એક બેન કે આ નરેશભાઈ શું પહેર્યું છે આ વખતે? શું કહેવાય આ ટી-શર્ટ ને મોટું ગળું છે ઈ આ મોટું ગળું છે. આ છોકરી શું પહેરતી હોય? શું કહેતી? ટોપ. હા. ટોપમાં હોય કે છોકરીનું ટોપ પહેરી કે વાળ કપાવવાનું છે. આ મારે સ્પેશિયલ સમજે. આ પહેરીને પછી પાછું ટી-શર્ટ કાઢવામાં છે ને સરળતા રહે સમજો. અત્યારે બપોર પછીના 6 વાગ્યા છે અને ત્યાં અને જલપા આજે 2 વાગે સુઈ ગયા હતા. જલપા નથી એટલે બોલવા દે બરોબર. 2 વાગે સુઈ ગયા નથી. 6 વાગે ઉઠ્યા. 15 મિનિટ થઈ. 15 મિનિટ પછી અમે મારે અને દિત્યાને ખાવાની છે લીચી. હું બહુ વહેલી ઉઠી ગઈ હો પપ્પા. હું તમારાથી વહેલી ઉઠી. હા એ 3 મિનિટ વહેલી ઉઠી દિત્યા. હું સૂતો જ નથી. આ વખતે લીચી લાવી અને ફ્રીજમાં રાખી દીધી હતી એટલે ટકી ગઈ એમ 2 દિવસ. મસ્ત છે. મસ્ત છે હો. સ્વાદી નથી. ઠંડી મજા આવે ખાવાની કે ઘરે મસ્ત મજાની લીચી ખાઈ લીધી છે ને લીચી ખાઈને આ લોકો નજી છે ને ત્રોપા પીવાતા એટલે અમે આવી ગયા છીએ વાડામાં. મસ્ત મસ્ત આપણે આખું બાજકું ત્રોપાનું ભરાઈને આવ્યું છે. વાડી હતી કેમ કે બર્તન લઈ આવ્યા હતા ને તો એના ભેગા નારિયેળ લઈ આવ્યા હતા. આ બર્તન છે ને આપણે ચોમાસા માટે સ્ટોર કરવાના છે. બધી વસ્તુ કેમ આપણે સ્ટોર કરીએ એમ બર્તન સ્ટોર કરવાના છે. પલળવા નથી દેવાના. ખડકવાના છે આપણે અંદર. સરસ પણ નારિયેળ છે ને પાકલ છે બધાય. એટલે કવાડી જોશે એના માટે કવાડી જો અહીંયા પડી જ છે. એના માટે નારિયેળનું પાણી કાઢવા માટે મારે જોશે તપેલું. બાઉલ. ઓકે ચાલો હું લેતી આવું. ચાકતી હોય તો મારે જ જવું પડે. તમે કોઈ તો જઈશ. અને બીજી એક વસ્તુ જો હું તમને બસ તો બતાવું કેમ બાકી અમારા ઘરથી નજીક જો આને શું કહેવાય જો તમને ખબર હોય ને તો મને કોમેન્ટ ખબર છે હું કોમેન્ટ કરું. હું કોમેન્ટમાં ગુંદી લખ દઉં. હું લખ દઉં કોમેન્ટમાં ગુંદી. હે હાલ છે. અમારે પણ અહીંયા છે જો એનું ઝાડ પણ અમારે જે નથી આવી 35 છે ગુંદી અમારે. તમે એમાં ઓરિયા ખાતર નથી નાખ્યું ને તમે એટલે બાકી આ અમારે 2 ગુંદી છે. એક આ સાઈડ છે ને એક આ સાઈડ છે. એટલી મીઠી હોય ને પણ મને ભાવે પણ મોઢું ચીકણું થઈ જાય ને નથી મજા આવતી. તમે આમાં નેચરલ ખાતર નાખ્યું. એમાં ઓરિયા ખાતર નાખવું પડે સારું એવું. હું લઈને નાખ દેજો બાજકું. આપણે ક્યાં વેચવાની છે તમારે? ના બાકી આપણે સરગવામાં જોઈ લ્યો સિંગુની રંગ જ જોઈ લ્યો તમે કેમ બાકી આ નેચરલ ઓર્ગેનિક આખો હરગવો પાંદડા કરતા તો હિંગુ વધારે છે. જો 7:15 જેવો ટાઈમ વાગી ગયો છે ને આજે જો આપણે બપોર પછી કપડાં ધોયા છે કેમ કે સવારમાં મહેમાન હતા ને એટલે વારો જ નહોતો આવ્યો. કપડાં ધોવાઈ ગયા છે ને રસોઈ પણ આપણે આજે ઓછી કરવાની છે. જો અહીંયા શાક પડ્યું હતું ને બપોરનું તો પાછું મસ્ત વઘાર મારી દીધો છે બટેકાનું અને ખીચડી બનાવી છે. બાકી બધું જે આપણે બપોરનું વધ્યું છે ને એ ગરમ કરીને ખાઈ જવાનું છે કેમ કે બગાડ કરવાનો નથી વેસ્ટ કરવાનું. બધી રસોઈ આપણે મસ્ત જ બનાવી હતી. તો ખાલી છે ને પૂરીનો લોટ થોડોક પડ્યો છે એટલે રોટલી કરવાની છે અને ભજીયા થોડાક પડ્યા છે. તો બધું અત્યારે છે ને એ જ ખાઈ લેવાનું છે. અને અમારા ઘરમાં બધા ખાય જ લે. તમારા ઘરમાં આવું ચાલે છે કે નહીં એ નીચે કોમેન્ટ કરીને કહેજો. અને અમારી દિત્યાબેનને જો ભૂખ લાગી ગઈ છે એટલે એ પણ ભજીયા ચટણી ખાય છે અત્યારે. કા હા મજા આવે. મજા આવે. મેરી ખા. ઉપર છે કે આ બેસીને ખાય છે દિત્યાબેન. ચલો તો મસ્ત મજાનું આપણે બપોરની રસોઈ ગરમ કરીને પાછી અત્યારે જમી લીધું છે. થોડી વાર બહાર વોકિંગ કરી લીધું ને પાછા જો અહીંયા અંદર આવી ગયા છે. ને બહારથી અંદર આવે ને તો અહીંયા એટલી ગરમી લાગે ને કે એની વાત જ પૂછો. બહાર થોડીક વાર ઠંડા પવનમાં બેસે ને એટલે મજા આવી જાય. અને અત્યારે જો અમે બધા આવી ગયા છે અહીંયા રૂમમાં. દિત્યાબેનને ટી-શર્ટ પહેરવાની સ્ટાઇલ જોઈ લો. ફેંક તો દિત્યા પાછળ કેમ બાકી મારા વાળ જો તમે સિલ્કી અને બહુ મોટા. એડવર્ટાઈઝ કરતી લાગે. અને તમને પણ જોતા હોય ને તો નીચે લિંક લખેલી છે. લિંક બાયોમાં છે. ત્યાંથી લઈ લેજો. શું લઈ લે ત્યાંથી? ત્યાંથી હેર રિમૂવર. હેર રિમૂવર તો હોય જાય વાળ. હેર રિમૂવર માથામાં લગાડી લેની હેર રિમૂવર. શેમ્પૂ ની કઈ એડવર્ટાઈઝ કરતો હાલે. હેર રિમૂવ થઈ જાય બધા. હઈ છે એ પણ થોડા. ચાલો તો હવે તો છે ને રોજ વહેલું ઉઠવાનું થાય છે. રોજ વહેલું ઉઠવું પડશે. દિત્યાને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે ને એટલે હમણાં બહુ મજા કરી આપણે.
બરાબર ને બરાબર. વહેલા વહેલા આવે છે ને આપણે ટેવ પાડવાની, વહેલું સૂઈ જવાનું ને સવારે વહેલું ઉઠવાનું. ને હવે આ વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.